જય કોળી સમાજ. આપનો અશોક મકવાણા ઉર્ફે મામશી, ભાવનગર જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના મહામંત્રી. હમણાં જે 9 તારીખે 9/3 કોળી સમાજનું વિશ્યા ખાતે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, એના અનુસંધાને ખૂબ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થવા લાગ્યા છે. કોળી સમાજ ભેગો થવાનો હતો એટલે કોઈને લાગ્યું કે અમારા રાજકારણમાં ક્યાંય ને ક્યાંય અમારા રાજકારણના રોટલા અભડાશે, એટલા માટે વિડીયો વાયરલ કરવા મળ્યા. પરંતુ ભાઈ, હકીકત એવું નથી. જ્યાં કોળી સમાજ જ્યાં ભેગો થવાનો છે, ત્યાં વિશ્યા ખાતે થયેલા મર્ડરના અનુસંધાને સૌ ભેગા થવાના છે. અને એટલા માટે ભેગા થવાના હતા કે કોળી સમાજને ન્યાય મળે. હા, કોળી સમાજે ચોક્કસ એક ભૂલ કરી હતી. એ ભૂલ કરી હતી એમને કે પોલીસ માથે પથ્થરમારો કર્યો હતો. એ કોળી સમાજની ભૂલ હતી, પણ એ ભૂલ એવડી મોટી ગંભીર નહોતી કે એમાં તમે 307નો કલમ લગાડી શકો. પણ કોઈના ઈશારે, કોઈ રાજકીયના ઈશારે 307 લાગી છે. એના અનુસંધાને કે ભાઈ 307 હટે અને 307 હટી અને કોળી સમાજને શાશ્વત ન્યાય મળે. એમાં ભાજપ, કોંગ્રેસ કે આપની કાંઈ વાત ન હોય. કોળી સમાજના હિત માટે જ્યારે વાત કરતા હોય ત્યારે કોળી સમાજના હિત માટે વાત કરવી જ જોઈએ ને. કોળી સમાજના દીકરા છે, કોળી સમાજના ઘરે જન્મા છે, અમારી માઓ કોળી સમાજ છે. અમે એનું ધાવણ થઈને મોટા થયા છે. ત્યારે સમય આવે કોળી સમાજને યોગ્ય બદલો દેવાનો, ત્યારે મેદાને પડવું જ જોઈએ. એટલા માટે બધા પડ્યા છે. ત્યારે ગઢડા તાલુકાના કોળી સમાજના આગેવાનો, જેમને કોળી સમાજ માટે વંદનીય કામ કર્યું છે, એવા આગેવાનો, જેમને કોળી સમાજ માટે ખૂબ કામ કર્યું છે, એવા આગેવાનો જ્યારે વિડીયો વાયરલ થાય છે, ત્યારે મને લાગ્યું, અને એ કોળી સમાજ પાસેમાં ભેગો થાય અને એમાં પાછા સહભાગી બને છે. મને નવીન લાગે છે કે જે કોળી સમાજને કાંઈ આપ્યું છે, આ વંદનીય આગેવાનો વડીલોએ ખૂબ કોળી સમાજને આપ્યું છે, એ કોળી સમાજના લોકો ભેગા થઈને એ આવી વાત કરે છે. તો તમને સમાજના આગેવાનો વડીલો તમને ખબર ન હોય તો કહી દઉં એક વાત વાંચન કરીને. એટલે કહું છું કે ભાજપ છે ને, આ ભાજપ છે. ભાજપના લોકો ગમે ત્યાં ફિટ કરાવી દેતા હોય એટલે વાંચન કરીને દઉં છું. કાયદાને ધ્યાનમાં રાખીને કહું છું. ગઢડા તાલુકાના ગોળકા ગામે છેલ્લા 18 વર્ષથી સમૂહ લગ્ન વખતે સમાજના રૂપિયા વધવામાં આવે, તેમાંથી ગઢડા તાલુકા કોળી સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલા કે કોળી સમાજ માટે જમીન લેવામાં આવે. ત્યાર પછી સમાજ દ્વારા ગોળકા ગામે અંદાજિત 6 વીઘા જમીન ગઢડા તાલુકા સમસ્ત કોળી સમાજ માટે જમીન લેવામાં આવેલ. તેના અંદાજે 18 વર્ષથી કોળી સમાજના આગેવાનો એવા પ્રભાતભાઈ યાદવના નામે જમીનનો દસ્તાવેજ કરવામાં આવેલો. અને ગઢડા તાલુકાના કોળી સમાજ દ્વારા પ્રભાતભાઈને અનેક વખત રજૂઆત કરવામાં આવે કે આ જમીન ઉપયોગ કોળી સમાજના દીકરાઓ માટે ટ્યુશન ક્લાસીસ માટે આપવામાં આવે. પણ આજ દિન સુધી સમાજની જમીન તેના ઉપર કબજો કરી બેઠેલા પ્રભાતભાઈ યાદવ સમાજને જમીન આપતા નથી. તો બોટાદ જિલ્લામાં દરેક કોળી સમાજના મિત્રોના વડીલોના આગેવાનોના આ બાબતથી પ્રભાતભાઈ સાથે બેઠક કરીને સમાજની જમીન સમાજના દીકરાઓના માટે ટ્યુશન ક્લાસીસ કરવા માટે, સમાજના વિકાસ માટે સમાજની જમીન પ્રભાતભાઈ કબજો છોડીને સમાજને અર્પણ કરવામાં હું દરેક વડીલો નમ્ર અપીલ કરું છું કે આવી રીતના સમાજની જમીનનો કબજો કરી બેઠેલા અને વિષયા મુદ્દે સમાજના ગુમરાહ કરતા હોય ત્યારે તમે ગોળકા જમીન વિશે મીડિયામાં આવીને કહો કે સમાજ ખોટો છે કે સાસા છો, તો સમાજને પણ ખબર પડે કે સાસુ કોણ ને ખોટું કોણ. તો દરેક મીડિયાવાળા પણ મિત્રને વિનંતી કરું છું કે પ્રભાતભાઈ યાદવનો ઇન્ટરવ્યુ લેવામાં આવે અને પ્રભાતભાઈ જેમાં સાસા હોય તો પ્રભાતભાઈ મારી માથે કાયદાસરનો ગુનો નોંધાવે અને કેસ કરે. પ્રભાતભાઈ મારા દુશ્મન નથી, મારા મિત્ર છે. મને ખબર છે ત્યાં સુધી પ્રભાતભાઈ બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, ત્યારે એ કોંગ્રેસમાં હતા, અને ત્યારે બાવળિયા સાહેબ પણ કોંગ્રેસમાં હતા. ત્યારે બાવળિયા સાહેબ પ્રભાતભાઈની ગાડી લઈને સિહોરના પ્રવાસે આવતા અને અમે સિહોરના ગામડામાં પ્રવાસ કરાવતા, રાત્રે ભોજન કરી અને છૂટા પાડતા. અને વાત રહી બાવળિયા સાહેબની, તો બાવળિયા સાહેબ આપને પણ વિનંતી કરું છું કે તમે આ સંમેલનમાં આવવું જોઈએ. આ સંમેલનમાં આવીને સૌથી આગળ બેસી જવું પડે. તમારે કહેવું જોઈએ કે હું સરકારનો મંત્રી છું, હું કોળી સમાજના મતેથી છૂટાઈને આવેલો છું, કોળી સમાજનો વિસ્તાર છે એટલે તમને કોળી સમાજના મત આપેલા છે, કોળી સમાજના મતો તમે છૂટાઈને ગયા છો, તો તમારે કોળી સમાજ સાથે રહેવું જોઈએ. તમારા સરકારમાં કહેવું જોઈએ કે આ કેસ પરત ખેંચો. હાર્દિક પટેલના કેસો પાછા ખેંચાતા હોય તો કોળી સમાજના ન ખેંચે. CR પાટીલના પણ 107 કેસો હતા, એ પણ પાછા ખેંચાણા છે. તો આ તો મારા સમાજના છે અને આટલા બધા લોકો માટે કેસ છે, એ પરંત ખેંચાવો જો તમે સરકારમાં બેઠા હો, સરકાર તમારું માનતી હોય તો તમારી વિરુદ્ધ સંમેલન છે જ નહીં. માત્ર ને માત્ર સરકારની વિરોધમાં છે ને. સરકારની વિરોધમાં એટલા માટે સરકારને સામું બતાવવા માટે કે આ સંમેલનનો હેતુ શું છે. આ સંમેલન સરકારે ક્યાંય ભૂલ કરી હોય તો પરંત ખેંચે. અમને તમારાથી કાંઈ વાંધો નથી બાવળિયા સાહેબ, પણ તમે જે કાંઈ અમે કાર્યક્રમો કરી રહ્યા છે સિહોર, ભાવનગર કે ક્યાંય પણ, એમાં તમે ધમકીઓ દેવ રહ્યા છે તો અમે હલાઈ લેવાના નથી. તમારા લોકો દ્વારા તમને જે કહેવામાં આવ્યું છે એ અમારી પાસે પ્રૂફ છે.
અને અમે જાહેર મંચમાંથી કહેશું અમે ભાવનગરના કોળી છીએ, એટલે કોઈથી ફાટી પડવા કોળી સેવી નહીં, એટલે અમે કાર્યક્રમમાં આવવાના છે ને મોટી સંખ્યામાં આવવાના છે ને હું દરેક આખા ગુજરાતના કોળી ભાઈને વિનંતી કરું છું કે આવો અને એકસર કોળી સમાજની તાકાત બતાવી દો. કોળી કોઈનો માયકાંગલો સમાજ છે નહીં, કોઈઓ કીધું કરતો નથી અને કોળી સમાજનો કોઈ મહત્વનો નેતા નથી. હા હોય અમારું કામ કરતો હોય કોળી સમાજનો નેતા હોય, અમારો નેતા પરસોત્તમ સોલંકીને અમે સાથી ઠોકીને કહીએ છીએ. હું કોંગ્રેસનો જિલ્લાનો ઓબીસીનો મહામંત્રી છતાં કહું છું કે પરસોત્તમ સોલંકી અમારો કોળી સમાજનો નેતા છે. ભાજપ કોંગ્રેસ આ દૂરની વસ્તુ છે, પણ કોળી સમાજનો નેતા પરસોત્તમ સોલંકી છે. એટલા માટે કહું છું કે અડધી રાતે કોળી સમાજને કામ હોય તો પરસોત્તમ સોલંકીના બંગલેથી જવાબ મળ્યા છે અને અનેક કામો થયા છે. અને વાત મહત્વની છે કે પરસોત્તમભાઈ સોલંકીને ન ગમે કે એમના પુત્ર દિવેશભાઈ સોલંકીને ન ગમે તો એ સંમેલનમાં જાય નહીં, પરંતુ જે કોળી સમાજ ભેગો થતો હોય ને ત્યાં રોકવા પણ ન જાય કોઈ દિવસ. આના હું દાખલા સાથે તમને કહું છું કે હું જે વિસ્તારમાંથી આવું છું ને બાજુનો જેના મારાથી 2 કિલોમીટરનો 103 નો વિધાનસભાનો વિસ્તાર પડે છે, એટલે મારા અનેક ફેર હું આંદોલનો કરતો હોઉં છું. સિહોરનો વતની છો, સિહોર એમાં 103 માં આવે છે, પણ મને કોઈ દિવસ દિવેશભાઈ કે પરસોત્તમભાઈના બંગલેથી કોઈ દિવસ ક્યાં નથી આવ્યું કે તમે આંદોલન ન કરતા. મળ્યા હોય તો લાગણીભર મળ્યા હોય છે, એટલે આવા નેતાઓ કોળી સમાજના હોય એમને લાગણી હોય છે. પરંતુ બાવળિયા સાહેબ, તમે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તમારી સાથે અમે ખૂબ કામ કર્યું છે, તમને પણ તમે એમના નામથી ઓળખો છો, એટલે તમને કહીએ છીએ કે આ તમારા લોકો, તમે ન રોકાવતો તો તમારા લોકો રોકી રહ્યા છે. આ તમારા નજીકના લોકો છે, સમજાવો તમારું નામ બદનામ થયું છે અને તમારા બાવળિયા સાહેબ એ સંમેલનમાં હાજર રહેવું જોઈએ. અને આવશો ને તો પણ તમે પણ સૌરાષ્ટ્રના સારા નેતા ગણાશો. તમારે આવીને તમારે રજૂઆત કરી દો કે હું કેસ પરત ખેંચાવીશ. તમે કહું છું કે તમારી વિરોધમાં કાંઈ નથી, માત્ર ને માત્ર કોળી સમાજના ન્યાય માટે છે. એટલે કોઈએ છે ને કોઈએ ખોટા વિડિયા બનાવવા નહીં, નકર બધાની કુંડળીઓ છે. તમતાર બધી માહિતી સાથે ખોટી હોય ને તો અમારી પાસે ફરિયાદી કરી દેજો. તમારે ફરિયાદી કરવાની શું હોય ભાજપ વાળાને? તો ફરિયાદી શું કરો? તમારે ખાલી પોલીસને આદેશ કરવાનો, તમે સરકારમાં છો.